પરબ્રહ્મ પરમાત્માને કોઈ એક સાષ્ટાંગ પ્રણામ કરે 10 અશ્વમેધ યજ્ઞનું ફળ. ભાઈઓ, અશ્વમેધ યજ્ઞ કેમ થાય ખબર છે? આપણી 70 પેઢી ભેગી થાય ને તોય ન થાય. એક અશ્વમેધ યજ્ઞ કરવો હોય એની શરત એ છે કે આ ધરતીના છેડાથી આ છેડા સુધીમાં જેટલા રાજ રજવાડાઓ હોય એમાં આપણે એક આપણો ઘોડો છૂટો મૂકવાનો કે ભાઈ અમારે અશ્વમેધ યજ્ઞ કરવાનો છે, જો તમે અમને સપોર્ટ કરવાના હો તો આને વધાવો, અને જો તમારે એમ હોય કે તમે છે ને મહાન થઈ પડ્યા તો સામે લડાઈ કરવા આવી જાઓ, આપણે હારી ગયા પૂરું. આ તો પહેલામાં પહેલી શરત. અર્થાત સાર્વભૌમ સમ્રાટને જ અશ્વમેધ યજ્ઞનો અધિકાર છે. પહેલામાં પહેલું તે સિદ્ધ કરવું પડે, બોલો છે? અને એમાં જો કંઈક ભૂલ પડી તો મરી ગયા. આવા અઘરામાં અઘરા અશ્વમેધ યજ્ઞ મારા પ્રભુજીએ જો કોઈ ભગવાનને માને, ભજે, આરાધે અને એના વચને એક દંડવટ કરે તો 10નું ફળ આલ્યું કહે છે. તો યાદ તો કરો, રોજના 100 કરી નાખે, 2 કરી નાખે, એને ગણિત તો કરો ભાઈ. એટલે આજકાલના યુવાનો રાત દિવસ ઉત્સાહ અને શ્રદ્ધાપૂર્વક દંડવટ કરે છે. વળી વિશેષતા તો જુઓ કે પેલા અશ્વમેધ યજ્ઞ કદાચ કોઈ 100 કરે, કેટલા તો એને જન્મ આવે. એ 100 અશ્વમેધ યજ્ઞનું ફળ ભોગવવા સ્વર્ગમાં જાય, પણ એ તો ક્રેડિટ કાર્ડ જેવું છે, ખૂટે એટલે પડવાનું જ. એને ફરીને જન્મ તો પાકો. અશ્વમેધ યજ્ઞ 100 કરો, 1000 કરો, લાખ કરો, જન્મ મરણ બંધ ન થાય એ તો બેંક બેલેન્સ છે, ભોગવો ને પછી હતા એ નહીં. જ્યારે ભગવાન સ્વામિનારાયણના સાચા અર્થમાં શરણાગત થાવ, એને હોપાઈ જાઓ, એની ભક્તિ કરો બાપ, ફરીને જન્મ ન આવે, અક્ષરધામ મળી જાય.